હેલો એવરીવન. હવે આપણે સાદા ભૂતકાળમાં કેવી રીતે ક્વેશ્ચન આન્સર બનાવવા એ આપણે શીખીએ. એમાં પહેલું જ ક્વેશ્ચન છે એ શું આપેલો છે? વૂવાળું સેન્ટેન્સ આપેલું છે. વૂ સોલ્ડ ધ કેરેટ, કે ગાજર કોણે વેચ્યા. વૂવાળું આપેલું છે, બરાબર. વૂવાળું સેન્ટેન્સ છે, એનો આન્સર શું આવશે? કાનજી એન્ડ મંજી સોલ્ડ ધ કેરેટ્સ. આ ફક્ત એક્ઝામ્પલ છે તમને લોકોને શીખવા માટેના, કે વૂની જગ્યાએ શું આવશે? કાનજી એન્ડ મંજી. સોલ્ડ આપેલું જ છે, સોલ્ડનું ભૂતકાળનું રૂપ સોલ્ડ. ધ કેરેટ. તો વૂવાળું સેન્ટેન્સ છે એનો આન્સર કેવી રીતે લખવાનો? તો કે વૂની જગ્યાએ કોઈ પણ નામ લખવાનું અને બાકીનું પાછળનું સેન્ટેન્સ આખું એમનું એમ રહેશે. પછી બીજું છે વોટ ડીડ જતીન થ્રો. જતીને શું ફેંક્યું? તો હવે જો એનો આન્સર કેમ બનશે? તો કે વોટવાળા સેન્ટેન્સમાં ડીડ અને થ્રો બે ડાર્ક અક્ષરે લખેલું છે, તમને દેખાતું હશે. ડીડ પ્લસ થ્રો. થ્રો છે એ શું છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ નીકળી જશે આન્સર લખતી વખતે, અને ક્રિયાપદનું મૂળ રૂપ છે એને પ્લસ ડીડ, એટલે એનો આન્સરમાં શું થશે? એનું ભૂતકાળનું રૂપ. એટલે સેન્ટેન્સ શું બનશે? નામ કોનું આવશે? ફર્સ્ટ જતીન. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થાય? થ્રુ. થ્રોનું શું થઈ જાય? થ્રુ. અને અ બોક્સ. જતીને શું ફેંક્યું? જતીન થ્રુ અ બોક્સ. નેક્સ્ટ ત્રીજું સેન્ટેન્સ છે વેરથી બનશે. વેર ડીડ યુ કીપ યોર પર્સ. તે તારું પર્સ ક્યાં મૂક્યું? એનો આન્સર શું બનશે? આઈ કેપ્ટ માય પર્સ ઓન ધ ટેબલ. હવે જો અહીંયા યુ છે તો યુનો આપણે આન્સર બનાવતી વખતે યુનો આઈ થઈ ગયું. કેવી રીતે? તો કે યુ આપ્યું છે, યુ એટલે શું થાય? તો કે તે તારું પર્સ ક્યાં મૂક્યું? તારું, બરાબર. એટલે કે કોઈ પણ બીજા વ્યક્તિની વાત છે. હવે એનો જવાબ આપે તો એ વ્યક્તિ કોણ થઈ જાય? તો કે હું પોતે, બરાબર. કોઈ મને પૂછે કે તમે તમારું પર્સ ક્યાં મૂક્યું, તો એનો જવાબ હું કેવી રીતે આપું? કે મેં મારું પર્સ ટેબલ ઉપર મૂક્યું છે. તો મેં મારું પર્સ ટેબલ ઉપર મૂક્યું. તો મેં મારું એનું ઇંગ્લિશ શું થશે? આઈ કેપ્ટ. કીપનું ભૂતકાળ શું થાય? કેપ્ટ, બરાબર. એટલે યુનું શું થઈ જાય? આઈ કેપ્ટ યોર પર્સ હતું, બરાબર. યોર પર્સ એટલે કે તમારું પર્સ. હવે હું વાક્યનો જવાબ આપતી હોય તો એ પર્સ કોનું થાય? મારું. એટલા માટે યોરનું માય. આઈ કેપ્ટ માય પર્સ ક્યાં મૂક્યું છે? ઓન ધ ટેબલ. એટલે એનો આન્સર શું બનશે? આઈ કેપ્ટ માય પર્સ ઓન ધ ટેબલ. હવે નેક્સ્ટ વેન ડીડ ધે ગો. વેન, બરાબર. વેનથી વાક્ય બનાવવાનું છે. વેનના વાક્યનો આપણે રિપ્લાય આપવાનો છે. તો વેન એટલે શું થાય? ક્યારે. વેન ડીડ ધે ગો. તેઓ ક્યારે ગયા. એટલે કે કોઈ પણ વ્યક્તિ જતું હોય તેના વિશેનો ટાઈમિંગ વિશેની વાત છે, કે તેઓ ક્યારે ગયા. તો એનો આન્સર શું બનશે? ધે ગોનું શું થઈ જાય? ભૂતકાળનું રૂપ વેન્ટ. ધે વેન્ટ એટ 5 o'clock. એટલે કે તેઓ 5 વાગે ગયા. નેક્સ્ટ પાંચમું સેન્ટેન્સ વિચ, બરાબર. વિચથી આ જો બધા વાક્ય છે એ WHના સેન્ટેન્સ આપેલા છે. એ તમને બધાને એક એક અહીંયા એક્ઝામ્પલ થ્રુ શીખવાના છે. પાંચમું છે વિચ પેન્સિલ ડીડ ધ ચાઇલ્ડ લાઇક. બાળકને કઈ પેન્સિલ ગમી? કે પેન્સિલ છે તેમાંથી બાળકને કઈ પેન્સિલ, એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો વસ્તુની સરખામણી કરવાની હોય તો ત્યારે બેમાંથી કોઈ પણ એક વસ્તુ ચૂઝ કરવાની હોય, અથવા તો કોઈ વસ્તુ વિશે પૂછવાનું હોય કે આ વસ્તુ કઈ છે, કેવી છે. તો એના માટે WH સેન્ટેન્સનો ઉપયોગ થાય છે. હવે એનો આન્સર કેવી રીતે લખશું? ધ ચાઇલ્ડ લાઇક છે, લાઇકનું ભૂતકાળનું રૂપ લાઇકડ, બરાબર. ધ ચાઇલ્ડ લાઇકડ ધ રેડ પેન્સિલ, કે બાળકને લાલ પેન્સિલ ગમી. છઠ્ઠું હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક, કે તેઓએ કેટલું પાણી પીધું. કેટલું, કેટલા, આ બધું પૂછવું હોય તો શું થાય? તો કે હાઉ મચ અને હાઉ મેની. આ તમે આગળના સ્ટાન્ડર્ડમાં શીખી ગયા હશો કે ક્યારે હાઉ મચ આવે, ક્યારે હાઉ મેની આવે, બરાબર. તો આપણે એનો આન્સર કેવી રીતે લખશું? ધે ડ્રિંકનું ભૂતકાળ શું થશે? ડ્રેન્ક. ધે ડ્રેન્ક કેટલું પાણી પીધું એણે? તો કે 2 glasses. તો એનો આન્સરમાં આપણે લખીએ ધે ડ્રેન્ક
2 glasses of water. હવે જો તો કે તમને લોકોને અહીંયા નોંધ કરીને આપ્યું છે કે વુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. કે જો તમે એ આગળના આપણે એક્ઝામ્પલ જોયા એમાં જોયું કે હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક, તો ડીડ અને ડ્રિંક, ડીડ સાથે શું વપરાયું છે? ક્રિયાપદનું મૂળરૂપ. અને ઉત્તરમાં હંમેશા ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ મુકાય છે. કે આપણે એનો આન્સર લખીએ તો એમાં શું લખવાનું? સાદા ભૂતકાળનું રૂપ વાપરવાનું છે. બરાબર, અહીંયા સુધીના એક્ઝામ્પલ અને રૂલ્સ તમને બધાને સમજાઈ ગયા હશે. તો હવે આપણે એની એક્સરસાઇઝના હું તમને અમુક સેન્ટેન્સ સમજાવીશ. ફર્સ્ટ વન છે ક્વેશ્ચન નંબર 1, કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. કે કૌંસમાં જેટલા પણ વર્ડ આપેલા છે એનું શું કરવાનું? તમારે ખાલી જગ્યામાં સાદા ભૂતકાળના રૂપો લખવાના છે. કે અગાઉ મેં તમને જે સમજાવ્યું હતું કે ગો હોય તો ગોનું વેન્ટ થઈ જાય, તો એવી રીતે તમારે સાદા ભૂતકાળના રૂપ લખવાના છે. પહેલું છે એમાં સરલા ખાલી જગ્યા સંસ્કૃત. હવે કૌંસમાં શું આપ્યું છે? લર્ન. તો લર્નનું ભૂતકાળનું રૂપ શું થશે? લર્ન્ટ, LEARNT. બરાબર, એવી રીતે અહીંયા તમને સાદા ભૂતકાળના રૂપો આપેલા છે, એનાથી તમારે વાક્ય ખાલી જગ્યા પૂરવાની છે. કે તમને કૌંસમાં મૂળરૂપ આપ્યું હોય તો મૂળરૂપને ભૂતકાળનું રૂપ કરી તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. બીજું છે સ્ટોપ, તો સ્ટોપનું સ્ટોપ્ડ. થર્ડ વન રાઇટ, તો રાઇટનું રોટ. સિંગ, તો સિંગનું સેંગ. ગો, તો એનું વેન્ટ. લાઇક, તો લાઇકનું લાઇકડ. એન્જોય, તો એન્જોયડ. થ્રો, તો થ્ર્યુ. સ્ટેન્ડ, તો સ્ટૂડ. ક્રાય, તો ક્રાઇડ. બરોબર, અહીંયા સુધી સમજાઈ ગયું બધાને એક્સરસાઇઝ 1 કેવી રીતે તમે ખાલી જગ્યા લખશો. હવે સેકન્ડ ક્વેશ્ચન છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ક્વેશ્ચનના આન્સર આપણે આપવાના છે. જેવી રીતે મેં તમને એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું, કૌંસમાં જે પણ વર્ડ આપ્યો હોય એનો આપણે ઉપયોગ કરી અને આન્સર લખવાનો છે. જો પહેલું એક્ઝામ્પલ, એમાં એક્ઝામ્પલ આપેલું છે વેનથી. વેન ડીડ મયુર કમ હોમ. મયુર છે એ ક્યારે ઘરે આવશે? ક્યારે એટલે કે સમય દર્શાવે છે, કેટલા વાગે ઘરે આવશે. તો કૌંસમાં શું આપ્યું છે? એટ 5 o'clock. તો આપણે છે એ મયુર ક્યારે ઘરે આવશે? તો કે મયુર 5 વાગે ઘરે આવશે. આપણે એવો આન્સર લખવાનો છે. હવે એનો આન્સર શું લખાશે? તમને ઉપર નોંધમાં કીધું હતું ને કે ડીડ પ્લસ કમ એટલે કે ડીડ અને મૂળરૂપ આપ્યું છે. તો આપણે વાક્યનો જવાબ લખતી વખતે આપણે શું લખવાનું? ફક્ત ભૂતકાળનું રૂપ લખવાનું છે. ભૂતકાળનું રૂપ શું થઈ જાય? કમનું કેમ. મયુર કેમ હોમ કેટલા વાગે આવશે? તો કે બ્રેકેટમાં આપ્યું જ છે આપણને એટ 5 o'clock. તો આપણે ત્યાં શું લખશું? એટ 5 o'clock. સમજાઈ ગયું બધાને આ સેન્ટેન્સ? હવે એવી જ રીતે ફર્સ્ટ છે વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય. કે મિસ્ટર દેસાઈ છે શું ખરીદશે? તો બ્રેકેટની અંદર શું આપ્યું છે? બુક્સ. બરાબર, મિસ્ટર દેસાઈ બોટ અ બુક્સ. આમાં પણ પહેલી જ રીતે ડીડ પ્લસ મૂળરૂપ એટલે એનો આન્સર કેવી રીતે બનશે? ભૂતકાળના રૂપથી મિસ્ટર દેસાઈ બોટ અ બુક્સ. નેક્સ્ટ સેકન્ડ છે વુ કોલ્ડ ધ મીટિંગ. વુથી બનાવેલું છે. તો હવે મેં તમને કીધું હતું કે વુવાળા સેન્ટેન્સ કેવી રીતે બનાવવાના? કે વુની જગ્યાએ ફક્ત નામ બદલવાનું. વુની જગ્યાએ અહીંયા કોણ આવશે? ધ પ્રિન્સિપલ. બાકીનું પાછળનું આખું વાક્ય એમનેમ પ્રિન્સિપલ કોલ ધ મીટિંગ. બરાબર, ભૂતકાળનું રૂપ પણ ઉપર આપેલું જ છે, એમનું એમ રહેશે. હવે જો એક ખાસ વાત યાદ રાખવાની કે જો તમને ક્વેશ્ચનનો આન્સર આપવાનું કહે તો એમાં પાછળ શું આવશે? ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. અને જો તમને આન્સર આપેલો હોય અને એના ઉપરથી પ્રશ્ન બનાવવાનું કે તો બધામાં ફરજિયાતપણે પાછળ શું લગાવવાનું? ક્વેશ્ચન માર્ક લગાવવાનો રહેશે. એટલે કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત બનશે. થર્ડ વન હાઉ મચ મની ડીડ હી કલેક્ટ. બ્રેકેટમાં શું આપ્યું છે? 1000 રૂપીઝ. એનો આન્સર બનશે હી કલેક્ટેડ. કલેક્ટનું ભૂતકાળ એટલે શું થાય? હી કલેક્ટેડ 1000 રૂપીઝ. બરાબર, અહીંયા સુધીના તમને બધા સેન્ટેન્સ સમજાઈ ગયા હશે. તો બાકીના એટલે કે 3 સુધી મેં કરાવ્યા, બાકીના 10 સુધીના સેન્ટેન્સ છે તમારે જાતે આજે હોમવર્કમાં કરવાના છે.
હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 3, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. હવે નેક્સ્ટ વન જો કે એમાં ક્વેશ્ચન આપ્યો છે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. આમાં જેટલા પણ શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે આપણે એટલા વાક્ય બનાવવાના. તો જો પહેલાં કેની નીચે અંડરલાઇન કરેલી છે? ભરત નીચે. તો ભરત એટલે શું થયું? નામ આપેલું છે તો પહેલાં જ વર્ડની નીચે અંડરલાઇન કરેલી હોય તો હવે આપણે આમાં શું કરવાનું છે તો કે અંડરલાઇન કરેલા શબ્દ છે એનો જવાબ છે એ આપણને આન્સરમાં મળવો જોઈએ. કે આપણે એવી રીતે પ્રશ્ન પૂછવાનો કે એનો જવાબ છે એ શું મળે તો કે જેની નીચે અંડરલાઇન કરેલો છે એ શબ્દ આપણને જવાબમાં મળવો જોઈએ. તો જો પહેલું સેન્ટેન્સ શું છે? ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. ભરતે ગયા અઠવાડિયે લેટર લખ્યો. બરાબર. તો હવે પહેલું છે તો પહેલાંનો આન્સર આપણે કેવી રીતે મળે તો કે કોણે ગયા અઠવાડિયે લેટર લખ્યો? કોણે? બરાબર. તો એનો જવાબ આપણને મળે કે શું મળે? એનો જવાબ ભરત મળે. બરાબર. એવી રીતે એટલે કે હુ રોટ અ લેટર લાસ્ટ વીક. કોણે આ લેટર લખશે ગયા અઠવાડિયે? બરાબર. તો એનો આપણને આન્સર મળી જાય ભરત. પછી બીજા વર્ડની નીચે અંડરલાઇન કરેલી છે અ લેટર નીચે. અ લેટર. બરાબર. એટલે કે ભરત ગયા અઠવાડિયે શું લખશે? બરાબર. શું લખશે એટલે કે શું આવ્યું? તો તમને ખબર પડે કે આપણે શેનાથી સેન્ટેન્સ બનાવવાનું છે? વોટથી. વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક. હવે જો તમને આગળ નોંધ આપી હતી કે ડીડ અને મૂળ રૂપ એ હોય તો આપણે શું કરીએ? એનું ભૂતકાળનું રૂપ કરતા હતા. બરાબર. હવે જો એવી જ રીતે અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું હોય તો આપણે શું કરવાનું? સેન્ટેન્સમાં ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ. એકવાર ડીડ આવી ગયું એટલે પાછળ ક્રિયાપદનું શું થશે? મૂળ રૂપ. બરાબર. વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક. કે ભરત ગયા અઠવાડિયે શું લખશે? તેનો આન્સર આપણને શું મળે? લેટર. બરાબર. તો લેટર આપણને આન્સર મળ્યો. ક્યારે મળ્યો? તો કે અંડરલાઇન કરેલા વર્ડનો અંડરલાઇન જે શબ્દની નીચે કરેલી છે એ આપણને મળી ગઈ. હવે થર્ડ નીચે અંડરલાઇન છે તો કે લાસ્ટ વીક. એ બે આખું જોડે જ છે. બરાબર. કમ્બાઈન જ છે. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. તો હવે એનો આપણે જવાબ મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકીએ? તો કે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. ભરત ક્યારે લેટર લખશે? બરાબર. ગયા અઠવાડિયે. તો આપણને એનો જવાબ મળી જાય ગયા અઠવાડિયે. એટલે કે વેન ડીડ ભરત રાઇટ અ લેટર. ભરત ક્યારે લેટર લખશે? તો હવે એમાં આપણે જોઈએ તો ડીડ અને રાઇટ ઓની જેમ જ સેમ ટ્રીક લાગુ પડશે. ડીડ અને રાઇટ શું છે? મૂળ રૂપ. બરાબર. વાક્યમાં આપણે ક્વેશ્ચનમાં રોટ ભૂતકાળનું રૂપ આપેલું છે. હવે જ્યારે એને પ્રશ્ન બનાવીએ ત્યારે શું થઈ જશે? ડીડ અને પ્લસ મૂળ રૂપ. આ એક વાતની તમારે બધા ક્વેશ્ચનનો આન્સર બનાવતી વખતે ધ્યાન રાખવાનું. ફક્ત વૂવાળા સેન્ટેન્સની સાથે જ ભૂતકાળનું રૂપ આવશે. બાકી બધામાં શું થશે? ડીડ અને મૂળ રૂપ. સમજાઈ ગયું બધાયને? અને બધાયની પાછળ ક્વેશ્ચન માર્ક કરવો જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ક્વેશ્ચન માર્ક ન કરો તો વાક્યનો માર્ક મળશે નહીં. હવે એવી રીતે બીજું એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. ગ્રાન્ડમધર સેંગ અ ભજન. કે પહેલાં ગ્રાન્ડમધરની નીચે અંડરલાઇન કરેલી છે અને નેક્સ્ટ છે ભજનની નીચે. તો પહેલું છે ગ્રાન્ડમધર. તો ગ્રાન્ડમધર એટલે કોણ થાય? દાદી. બરાબર. તો આપણે પ્રશ્ન કેવી રીતે બનાવવાનું? કોણ ભજન ગાશે? બરાબર. કોણનું ઇંગ્લિશ શું થશે? વુ. એટલે આપણે આન્સર શેનાથી બનાવશું? વુ સેંગ અ ભજન ક્વેશ્ચન માર્ક. પછી સેકન્ડ છે દાદી શું ગાશે? બરાબર. શું શબ્દનો ઉપયોગ થયો? તો શું એટલે શું થઈ જશે? વોટ. તો આપણા આન્સર શેનાથી બનશે? વોટ ડીડ ગ્રાન્ડમધર સેંગનું મૂળ રૂપ શું થાય? સિંગ. બરાબર. મેં તમને ભૂતકાળના રૂપ એટલા માટે જ પાકા કરવાના કીધા કે તમને એનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બે પ્રિપેર કરેલા હોવા જોઈએ. હવે એવી રીતે આગળના સેન્ટેન્સ છે એ તમારે જાતે કરવાના છે કે જે વુ, વોટ, વેર, વેન કોઈ પણથી બનતા હોય એ સેન્ટેન્સ તમારે જાતે કરવાના છે. હવે
તો કે આ બધા સેન્ટેન્સ છે એ આગળની મેં તમને જે એક્ઝામ્પલ કરાવ્યા હતા એ મુજબ જ કરેલા છે. એ સેન્ટેન્સ તમારે જાતે પ્રિપેર કરવાના છે હોમવર્કમાં આજે, અને તમને વ્યવસ્થિત શીખી અને આ પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા આપણું સિમ્પલ પાસ્ટ ટેન્સ ચેપ્ટર પૂરું થાય છે. તો હવે આપણે આગળના વિડીયો સાથે મળશું.